કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ-અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજના વિડીયોમાં આપણે તમારી ઇન્ટરનલ એક્ઝામ ક્યારે આવશે, તમારી એક્સટર્નલ એક્ઝામ ક્યારે આવશે, તમારું દિવાળી વેકેશન ક્યારે પડશે અને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારી જે ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામમાં આપણે કઈ રીતે તૈયારી કરવી કે જેથી આપણે વધુમાં વધુ માર્ક્સ લાવી શકીએ, યુનિવર્સિટીમાં આપણે ટોપ કરી શકીએ એની માહિતી મેળવવાના છે. અને સૌથી છેલ્લે તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે સ્ટુડન્ટ. તો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય કે જે બીકોમ એમકોમ માં અભ્યાસ કરતા હોય તેની સાથે તમારા વિડીયો શેર કરવાનો છે. તો ચાલો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટુડન્ટ કે કોલેજની ઇન્ટરનલ ક્યાં સુધીમાં લેવાશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હશે કે સર અમારી ઇન્ટરનલ એક્ઝામ ક્યારે આવશે, તો આપણે એના વિશે આજે માહિતી મેળવવાના છે. બીજા નંબર પર છે એટીકેટી ની એક્ઝામ ક્યારે આવવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને એટીકેટી આવેલી હશે તો એમને પણ પ્રશ્ન થતો હશે કે સર અમારી એટીકેટી ની એક્ઝામ ક્યાં સુધીમાં આવશે, કયા મહિનામાં આવશે, બરાબર. તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે. પછી રેગ્યુલર એક્ઝામ ક્યારે શરૂ થશે, એટલે કે જે રેગ્યુલર સ્ટુડન્ટો છે, બરાબર છે, એની રેગ્યુલર એક્ઝામ એટલે કે યુનિવર્સિટીની એક્ઝામ ક્યારે લેવાશે એની માહિતી પણ આપણે મેળવવાના છે સ્ટુડન્ટ. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બધાને જેમાં મજા આવતી હોય કે દિવાળી વેકેશન ક્યારથી શરૂ થશે. દિવાળી વેકેશન તમારું ક્યારે શરૂ થશે, બરાબર. કારણ કે બધાને છે ને ફરવા જવાની બહુ જ ઈચ્છા થતી હોય એટલે દિવાળી વેકેશન બધા માટે વધારે મહત્વનું હોય છે. ત્યાર પછી દ્વિતીય સત્ર ક્યારે શરૂ થશે એટલે કે આની પછીનું નવું સેમિસ્ટર તમારું ક્યારથી શરૂ થશે એની માહિતી મેળવશું. અને છેલ્લે લાસ્ટમાં એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા માટે શું કરવું જોઈએ. તો ચાલો સ્ટુડન્ટ શરૂઆત કરીએ. તો જો કોલેજની તમારી જે ઇન્ટરનલ એક્ઝામ છે એ એક્ઝામ ક્યાં સુધી લેવાશે, તો સ્ટુડન્ટ આપણને જે માહિતી મળેલી છે માહિતી મુજબ એવું કહી શકાય કે તમારી જે ઇન્ટરનલ એક્ઝામ જે છે એટલે કે તમારી જે કોલેજમાં જે એક્ઝામ લેવાશે એ સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ થઈ શકે છે. એનો મતલબ કે સપ્ટેમ્બર મહિના સુધીમાં તમારી ઇન્ટરનલ એક્ઝામ બધી કોલેજોમાં પૂર્ણ થઈ શકે છે. વધુમાં વધુ હું તમને કહું તો કઈ તારીખ સુધી આ ચાલી શકે છે ખબર? કદાચ વધુમાં વધુ સ્ટુડન્ટ 10/10/2024 10મા મહિનાની 10 તારીખ સુધીમાં, આ તારીખ સુધી તો ગેરંટી સાથે તમારી ઇન્ટરનલ એક્ઝામો પતી જશે, બરાબર છે. એટલે તમે કોઈ પણ કોલેજમાં અભ્યાસ કરતા હોય સ્ટુડન્ટ, તમારી જે ઇન્ટરનલ એક્ઝામ જે છે એ સપ્ટેમ્બર મહિનામાં પતી જશે. અને જો કોઈ કોલેજ એવી હોય કે જે લેટ એક્ઝામ લેતી હોય, બરાબર છે, તો મોડામાં મોડું 10/10/2024 સુધીમાં એમની એક્ઝામ પૂરી થઈ જશે, બરાબર છે. એટલે તમારે અત્યારથી તૈયારી રાખવાની છે સ્ટુડન્ટ. કાં તો સપ્ટેમ્બર મહિનામાં તમારી એક્ઝામ લેવાય, કાં તો પછી ઓક્ટોબર મહિનાના શરૂઆતના વીકમાં તમારી એક્ઝામ આવશે. તો અત્યારથી વાંચવાનું ચાલુ કરી દેજો, બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ સ્ટુડન્ટ. બીજું થશે એટીકેટી ની એક્ઝામ ક્યારે આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે ભાઈ એટીકેટી ની એક્ઝામ સર અમારી ક્યારે આવશે. તો જો અહીંયા કહી દીધું છે કે બીકોમ સેમ 2, 4 અને 6 સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. બીકોમ સેમ 2, 4 અને 6 તેની સાથે સાથે એમકોમ ની આપણે વાત કરીએ તો એમકોમ માં સેમ 2 અને સેમ 4 એની એટીકેટી ની એક્ઝામ તમારી ચાલુ થઈ શકે છે સ્ટુડન્ટ 14/10/2024 એટલે આ તારીખથી તમારી એક્ઝામો ચાલુ થઈ શકે છે, બરાબર. હા, થોડો ઘણો કદાચ અંદર ચેન્જીસ આવી શકે છે, પણ આપણને જે નવું નોટિફિકેશન આવ્યું છે એ નવા નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારી જે એટીકેટી ની જે એક્ઝામ છે કઈ સેમિસ્ટર ખાસ યાદ રાખવાનું 2, 4 અને 6 અને એમકોમ સેમિસ્ટર 2 અને 4 એની એક્ઝામ 14/10/2024 સુધીમાં ચાલુ થઈ શકે છે, બરાબર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ સ્ટુડન્ટ. રેગ્યુલર એક્ઝામ તમારી ક્યારે લેવાશે એટલે કે તમારી યુનિવર્સિટીની એક્ઝામ ક્યારથી લેવાશે. તો સૌથી પહેલા આપણે બીકોમ ની વાત કરીએ તો બીકોમ સેમિસ્ટર 5 અને એમકોમ સેમ 3 સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો. બીકોમ સેમ 5 અને સેમ 3 એની એક્ઝામ 10મા મહિનાની 14 તારીખથી ચાલુ થઈ શકે છે સ્ટુડન્ટ, બરાબર છે. જો હું શબ્દ યાદ શું બોલું છું કે થઈ શકે છે એટલે કે કદાચ એમાં ચેન્જીસ થોડા ઘણા થઈ શકે, પણ મોસ્ટ ઓફ તો આ તારીખે તમારી એક્ઝામ ચાલુ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે દિવાળી વેકેશન પહેલા તમારી એક્ઝામ પૂરી કરવાની છે અને દિવાળી વેકેશન 10મા મહિનામાં છે. મીન્સ દિવાળી વેકેશન પહેલા તમારી એક્ઝામ પતી જવી જોઈએ એટલે આ તારીખે તમારી એક્ઝામ ચાલુ થવાની શક્યતા ખરી. પછી જો માની લો કે તમે બીકોમ સેમ 1 માં અભ્યાસ કરતા હોય, બીકોમ સેમ 1 અથવા સેમ 3, બીકોમ સેમ 1 અથવા સેમ 3 અથવા એમકોમ સેમ 1 માં જો તમે અભ્યાસ કરતા હોય તો તમારી એક્ઝામ ચાલુ થશે 19/11/2024 એનો મતલબ કે દિવાળી વેકેશન
પછી જો તમે સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 3 માં હોય અને M.Com ના સેમિસ્ટર 1 માં હોય તો તમારી એક્ઝામ 11મા મહિનામાં આવશે 19 તારીખથી બરાબર છે ચાલો ત્યાર પછી જો સ્ટુડન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું તો ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં એવા પ્રશ્ન થાય કે સર તમે એક્ઝામ વિશે વાત કરી દીધી એટીકેટી વિશે વાત કરી દીધી બરાબર છે પરંતુ સર આ એક્ઝામમાં પાસ કરવા માટે આપણે શું કરવું જોઈએ બરાબર છે આપણે રેન્ક લાવવા માટે શું કરવું જોઈએ યુનિવર્સિટીમાં ટોપ કરવા માટે આપણે શું કરવું જોઈએ ડિસ્ટિંક્શન ઘણા બધા વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન લાવે છે તો એના માટે શું કરવું જોઈએ સર તમારી ઘણી બધી એવી રીલ્સ આવે છે કે જેમાં ઈ-અભ્યાસુ ના વિદ્યાર્થી મિત્રોએ ટોપ કરેલું છે તો ટોપ કઈ રીતે કરવું જોઈએ તો સ્ટુડન્ટ આપણે YouTube પર એક વિડિયો પણ મૂકેલો છે એક વિદ્યાર્થી સાથે આપણે ઇન્ટરવ્યુ લીધેલું છે અને એમાં આપણે એને પૂછેલું છે કે ભાઈ આપણે કઈ રીતે મહેનત કરીએ કે આપણું ટોપ કરી શકાય બરાબર છે તો તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ એક વસ્તુ જો સૌથી પહેલા તમારે શું કરવાનું કે જો તમારે યુનિવર્સિટીમાં ટોપ કરવું હોય કે સારા માર્ક્સ લાવવા હોય તો સૌથી પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરવા બરાબર છે આઈએમપી પાછળ નથી ભાગવાનું આઈએમપી પાછળ જે વિદ્યાર્થીઓ ભાગે છે એમના માર્ક્સ ક્યારે પણ આવતા નથી આઈએમપી થી કોઈ દિવસ રેન્ક લાવી ના શકાય સ્ટુડન્ટ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ મેં તમને એવું કહ્યું કે આ 4 દાખલા કરી દેજો તમે પાસ થઈ જશો તમે જ મને કહો કે તમારે 50 માંથી 50 માર્ક્સ આવી શકે ના આવી શકે એના માટે તમારે પ્રોપર તૈયારી કરવી પડે તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ અને સ્ટુડન્ટ જો તમે જાતે આ વસ્તુ ના કરી શકતા હોય તો તમે ઈ-અભ્યાસુમાં પણ જોઈ શકો છો કારણ કે ઈ-અભ્યાસુ તમને દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ એટલા સારી રીતે કરાવે છે બરાબર છે કે તમને એક જ વારમાં બધું ખબર પડી જશે આખું ચેપ્ટર તો મસ્ત ભણાવવામાં આવે છે મોડર્ન પેપર આપવામાં આવે છે પાછલા વર્ષના પેપર સોલ્યુશન કરવામાં આવે છે અને રિવિઝન કરવામાં આવે છે એટલે કે ઈ-અભ્યાસુ જે છે એ એનું બેસ્ટ આપે છે સ્ટુડન્ટ એટલે કે જો તમારી યુનિવર્સિટીમાં રેન્ક લાવવો હોય કે ટોપ કરવું હોય તો તમે ઈ-અભ્યાસુ સાથે પણ જોડાઈ શકો છો અને જો તમે તમારી જાતે તૈયારી કરતા હોય સ્ટુડન્ટ તો તમારે શું કરવાનું છે તો કે તમારી જે થિયરીની વાત કરો છો ને થિયરી તો તમારી પાસે જે બુક હોય એ બુકમાં જે ચેપ્ટર હોય ને સ્ટુડન્ટ એ ચેપ્ટરની પાછળ તમને યુનિવર્સિટીમાં પૂછાયેલા ક્વેશ્ચન આપી દીધા હશે તો તમારે શું કરવાનું છે સૌથી પહેલા જો તમારા જે ચેપ્ટર હોય ને ચેપ્ટરની પાછળ પૂછાયેલા સવાલ આપેલા હોય બરાબર કાં તો તમે એ સવાલને કરી નાખો કાં તો પછી તમે છે ને છેલ્લા 5 કે 7 વર્ષના પેપર લઈ લો યુનિવર્સિટીના કોઈની પાસે આઈએમપી શોધવાની જરૂર નથી અમુક લોકો તો આઈએમપીમાં બી પૈસા ખર્ચે છે 50-100 રૂપિયા 300 રૂપિયા 400 રૂપિયામાં આઈએમપી લાવે બોલો હવે અહીંયા ઈ-અભ્યાસુ મફતમાં આપે છે ફ્રી ઓફ કોસ્ટ તમારી જ્યારે એક્ઝામ આવશે ને એની 15 દિવસ પહેલા તમે આઈએમપી આપવામાં આવશે તો શું કામ ખોટા પૈસા ખર્ચો છો ઈ-અભ્યાસુમાં જોડાઈ જાઓ અને ફ્રીમાં આઈએમપી મેળવો ને યાર અને એના માટે તો જોડાવાની પણ જરૂર નહીં તમને YouTube પર બધું જ મળી જશે સ્ટુડન્ટ તો પૈસા ખોટા ના ખર્ચો અમારી સાથે જોડાઈ જાય તમારે શું કરવાનું છે જાતે આઈએમપી બનાવતા થાવ છેલ્લા 5 વર્ષના પેપર લઈ લેવાના બરાબર અને એ 5 વર્ષના પેપરો તમારે એકદમ પાકા કરી નાખવાના ખાલી 5 પેપર ના થાય તમારાથી જો તમે યુનિવર્સિટીના 5 પેપર પાકા કરી દીધા એ પછી પ્રેક્ટિકલ હોય કે થિયરિકલ હોય 5 પેપર તમે પાકા કરીને ગયા મેં તમને ગેરંટી આપું કે તમારું ડિસ્ટિંક્શન આવશે જાઓ ગેરંટી સાથે ખાલી 5 પેપરનું રિવિઝન કરો 5 પેપરનું ક્લિયર કરો ને અમુક લોકોને યાદ ના રહેતું હોય તો તમે શું કરો મોટા મોટા જે સવાલ છે તો સવાલ આખા ગોખવાની જગ્યા પર તમારે એમાં જે ટોપિક આવે છે જે મુદ્દા આવે છે એ મુદ્દાને તમે પાકા કરો એ મુદ્દાને પાકા કર્યા પછી તમારે શું કરવાનું છે કે એની અંદર ખાલી 2-3 વખત વાંચી લેવાનું છે ને પછી તમારે તમારી જાતે લખવાનું છે તમે તમારી જાતે જેટલું લખશો ને એટલો તમને ફાયદો થવાનો છે સ્ટુડન્ટ બરાબર છે તો જો તમે લાસ્ટ 5 વર્ષના પેપરોનું સોલ્યુશન કરશો તો ગેરંટી સાથે તમારા સારા માર્ક્સ તમે મેળવી શકો છો બરાબર છે સ્ટુડન્ટ ઈ-અભ્યાસુ તમને શું કરાવે છે કે કોન્સેપ્ટ ક્લિયર પણ કરાવે છે રિવિઝન પણ કરાવે છે અને VNSU ના પેપર સોલ્યુશન પણ કરાવે છે અને જો તમે ઈ-અભ્યાસુ સાથે નથી જોડાયા તો આ બધું તમારે જાતે પણ કરવું પડશે બરાબર તમે જાતે કરશો તો તમારા માર્ક્સ સારા આવશે બરાબર દિવાળી વેકેશનની શરૂઆત ક્યારથી થશે સ્ટુડન્ટ તો દિવાળી વેકેશન તમારું થશે 27/10/2024 થી 16/11/2024 તો આ દરમિયાન તમારું વેકેશન રહેશે સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો દ્વિતીય સત્ર ક્યારે શરૂ થશે સ્ટુડન્ટ તમારું બીજું સત્ર ક્યારે ચાલુ થશે એટલે કે તમારું નવું સેમિસ્ટર ક્યારે ચાલુ થશે તો કે 16/12/2024 થી શરૂ થઈ જશે બરાબર 12મા મહિનાની 16 તારીખથી તમારું નવું સત્ર ચાલુ થઈ શકે અને સ્ટુડન્ટ જો આપણે વિદ્યાર્થી છે 25 થી પણ વધુ કોલેજોના 15000 થી વધારે વિદ્યાર્થીઓને વિશ્વાસ એટલે ઈ-અભ્યાસુ અને એમાં પણ આપણો એક વિદ્યાર્થી છે વાસુ પારેખ અમુકને એવું થતું સર તમે 2 જણના ફોટા બતાવ્યા શું તમારા એમાં 2 જણના રેન્ક આવે અલગ ઘણા બધાના રેન્ક આવેલા છે
એમકોમ સેમિસ્ટર 4 નું જે રિઝલ્ટ આવ્યું છે યુનિવર્સિટીમાં જે ટોપ કરેલા છે ને ત્રણ વિદ્યાર્થીઓ ઈ-અભ્યાસોની છે. અહીંયા તમે જો આ જે વિદ્યાર્થી છે એના 90.10% છે. બરાબર 90.10% આખી યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. વાસુ પારેખ સર કેપી કોલેજનો વિદ્યાર્થી છે. પછી બીજી 2004 એમકોમ ની વિદ્યાર્થીની છે એપ્રિલ 2024 માં હર્ષના માલી કરીને છે વીએનએસયુ માં છે ડિપાર્ટમેન્ટ સુરત 82.50% સાથે છે. બરાબર છે. તો સ્ટુડન્ટ મેં તમને કીધેલું કે લાસ્ટમાં તમારા માટે એક ખુશખબરી છે અને ખુશખબરી એ છે કે હું તમારા માટે એક નવી ઓફર લઈને આવ્યો છે. કારણ કે અત્યારે આપણે જોઈએ તો 15મી ઓગસ્ટ પણ આવી રહેલી છે, રક્ષાબંધન પણ આવી રહેલી છે, જન્માષ્ટમી પણ આવી રહેલી છે. એટલે આ જે મહિનો છે ને સ્ટુડન્ટ આ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે અને તહેવારો દરમિયાન અમે કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ માટે ઓફર લઈને આવીએ છીએ. તો અત્યારે તમારા માટે મસ્ત એવી ઓફર લઈને આવેલા છે. જો તમને લાગતું હોય કે ભાઈ ઈ-અભ્યાસમાં જોડાવવું જોઈએ તો આનાથી સારો સમય પછી મળવાનો નથી. બરાબર છે. પછી શું થાય છેલ્લે તમને કદાચ ઓફર મળે ખરી પરંતુ છેલ્લે તમારી પાસે તૈયારી કરવા માટેનો ટાઈમ બચતો ના હોય. અમુક એવું કહે કે સર અમે તો પહેલા લઈ લીધું અમે પસ્તાયા. નહીં પસ્તાય તમે પહેલા લીધું ને તો તમને વધારે વાંચવાનો સમયગાળો મળે. હવે કોઈ વ્યક્તિ શું કરે કે એકદમ ઓછી પ્રાઇસમાં 15 કે 20 દિવસ પહેલા આપણી પાસેથી કોર્સ લઈ લે. તમે જ વિચાર કરો કે એટલા દિવસમાં તૈયારી જ ના થાય. કેટલા બધા વિડીયોઝ હોય, કેટલું બધું આઈએમપી હોય, એ બધું પાસ જ ના થાય. પાસ કયા વિદ્યાર્થીઓ થાય છે જે શરૂઆતથી જોડાય છે. અને હજુ પણ તમારી પાસે છેલ્લી તક છે સ્ટુડન્ટ. આ જે ઓફર છે ઓફરનો ફાયદો ઉઠાવી લેજો. બરાબર છે. 31 ઓગસ્ટ 2024 સુધી આ ઓફર છે. આ ઓફરનો ફાયદો ઉઠાવી લો. ઈ-અભ્યાસો સાથે જોડાઈ જાઓ અને મસ્ત તૈયારી ચાલુ કરી દેવાની છે. બરાબર છે. તો જો તમે એમકોમ સેમિસ્ટર 1 માં હોય સ્ટુડન્ટ તો એકાઉન્ટની આપણે વાત કરીએ તો એકાઉન્ટની ફી 600 રૂપિયા છે. કેટલા રૂપિયા? એકાઉન્ટની ફી 600 રૂપિયા છે સ્ટુડન્ટ. જો તમારે એકાઉન્ટ સિંગલ લેવું હોય તો અત્યારે ઓફર છે. કઈ તારીખ સુધી ઓફર કીધી મેં બોલો તો 31/8/2024. બરાબર. તો 600 રૂપિયાના કોર્સમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળશે એટલે એકાઉન્ટનો કોર્સ તમને 540 માં મળી જશે. માની લો કે એને સ્ટેટિસ્ટિક્સ જોઈએ છે તો એની પ્રાઇસ ખાલી 400 રૂપિયા છે. 10% ડિસ્કાઉન્ટ એટલે 360. એટલે હું તમને આ બધાનું ટોટલ કરું તો 700 રૂપિયામાં તમને આ કોર્સ મળી જાય. ચલો 700 રૂપિયામાં જોઈ લો. નહીં આ 700 રૂપિયામાં નહીં મળે. ટોટલ વધારે થશે. 800-900 રૂપિયામાં મળે સ્ટુડન્ટ. અહીંયા ભૂલ થઈ ગઈ. 900 રૂપિયામાં મળે. સિંગલ લેશો તો. પણ સ્ટુડન્ટ આપણી ઓફર એટલી મસ્ત છે કે સિંગલ સુંટા લઉં છો. તમે બંને એક સાથે લઈ લો. તમે છે ને એકાઉન્ટ પણ સાથે લઈ લો, સ્ટેટ પણ સાથે લઈ લો. ખાલી 700 રૂપિયામાં તમને મળી જશે. તો એફઆઈ બીકોમના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને આપ મોકલો. તમારા માટે બેસ્ટ ઓફર છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ બીકોમ સેમ 3. બીકોમ સાયન્સ 3 માં આપણે જોઈએ કોસ્ટ, કોર્પોરેટ ટેક્સ, બી અને ઇકો. એની પ્રાઇસ કેટલી છે કે 650 પછી બીએ ની 300 રૂપિયા છે અને ઇકો ની પણ 300 રૂપિયા છે. તો સ્ટુડન્ટ આ આપણી રેગ્યુલર ફીસ છે પરંતુ આપણે અત્યારે તમારા માટે ઓફર છે એમાં 10% તમને ડિસ્કાઉન્ટ મળશે. તો આ બધામાં 10% ડિસ્કાઉન્ટ કરો તો આ 650 નો કોર્સ તમને 585 માં પડશે. 650 ના 585, 585, 270 અને 270 તે 1500 ને કેટલા રૂપિયા? 1530 રૂપિયામાં તમને આ બધું પડશે. એટલે ખરેખર તમે જોવા જાવ કોર્સ કેટલાનો થાય છે? 2550 રૂપિયાનો જે છે એમાં તમને 1530 રૂપિયામાં પડશે. આનો ટોટલ કરી કેલ્સી છે સાહેબ જરા આપજો. અચ્છા હવે જો આપણે ટોટલ કરી જોઈએ 585 વત્તા 585 બરાબર છે. શું આ 2295 માં પડશે? તમને કેટલામાં પડશે? 2295. અરે 2295 માં પડશે. આનું ટોટલ કેટલું થશે? 2295. તમે અલગ લેશો બધા સબ્જેક્ટ તમે અલગ લેશો 2295 મળે. એટલે સ્ટુડન્ટ એવું શું કરવાનું જો તમારે એક સામટું લેશો ને તમે આ બધું એક સામટું લેશો ને તો અત્યારે સ્કીમ મુજબ શું ચાલે છે તો અત્યારની સ્કીમ એવી છે કે 1800 રૂપિયામાં તમને આ બધા સબ્જેક્ટ મળી જાય છે. બરાબર છે. 1800 રૂપિયામાં બરાબર છે. પણ એ સબ્જેક્ટ અત્યારે તમે લેશો તો 1530 રૂપિયામાં મળશે. સ્ટુડન્ટ તમારા માટે બેસ્ટ ઓફર કે આ બધાનો ટોટલ કરો 2550 રૂપિયાના કોર્સ થાય છે બધા જ. પણ એ બધા તમને 1530 રૂપિયામાં મળી જશે. તમને 15% નું ડિસ્કાઉન્ટ મળશે. કેટલા? 15%. અને તમે સિંગલ લેશો તો 2295. આ કેટલું મોંઘું પડે? શું કામ એવું કરવાનું? 1530 માં તો તમને બધા સબ્જેક્ટ મળી જાય 5 300 1530 ભાગ્યા તમે 5 કરો 306 રૂપિયાનો કોર્સ પડે. 300 રૂપિયાનો ખાલી. બરાબર છે. ચાલો
એમકોમ સેમ 5 ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ એમકોમ સેમ 5 માં પણ એવું છે એકાઉન્ટ નો કોર્સ 800 રૂપિયાનો છે જો તમે સિંગલ લેશો તો 10% ડિસ્કાઉન્ટ સાથે 720 રૂપિયામાં પડશે ઓડિટ નો જે કોર્સ છે 600 રૂપિયાનો છે એનો ડિસ્કાઉન્ટ 10% છે એ તમને 540 રૂપિયામાં પડશે ડીઆરએફ નો જે કોર્સ છે એ 700 રૂપિયા છે 10% ડિસ્કાઉન્ટ એટલે 630 રૂપિયામાં પડશે પરંતુ સ્ટુડન્ટ આ ત્રણેયનો આપણે ટોટલ કરીએ તો આ કોર્સ કેટલા રૂપિયામાં થશે જો 800 600 ને 700 એટલે કે 1421 રૂપિયાનો કોર્સ છે પણ 2100 રૂપિયાનો કોર્સ માસ્ટર કોર્સ તમે લઈ લો કયો કોર્સ લઈ લો માસ્ટર કોર્સ તો એ તમને કેટલા રૂપિયામાં મળશે તો કે 1800 રૂપિયામાં મળશે કેટલા રૂપિયામાં 1800 પરંતુ સ્ટુડન્ટ અત્યારે જે સ્કીમ ચાલે છે એ સ્કીમ મુજબ તમને 15% ઓફ આપવામાં આવે છે 15% તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે એ કોર્સ તમને ખાલી 1530 રૂપિયામાં જ મળી જશે સ્ટુડન્ટ 31મી ઓગસ્ટ પહેલા તમે આ બધા સબ્જેક્ટ લઈ લો છો ત્રણ સબ્જેક્ટ લઈ લો છો તમને ખાલી 1530 માં પડશે સિંગલ લેશો તો આટલા રૂપિયામાં પડશે બરાબર છે અને સ્કીમ પછી લેશો તો 1800 રૂપિયામાં પડશે માસ્ટર કોર્સ લેશો તો સિંગલ તો મોડું કરવાનું છે સ્ટેપ જે છે 550 રૂપિયાનો છે એમાં ડિસ્કાઉન્ટ છે 10% એટલે 455 રૂપિયામાં પડશે સ્ટુડન્ટ આ બધું ના સમજાય તો તમને એક વસ્તુ તો સમજાઈ ગયું કે ભાઈ ડિસ્કાઉન્ટ મળી રહેલું છે ના સમજ પડે તો ફોન કરી લો પૂછી લો બધું તમને સમજાઈ દેવામાં આવશે એમકોમ સેમિસ્ટર 1 ની વાત કરીએ તો એમકોમ સેમિસ્ટર 1 માં એકાઉન્ટ 1 એકાઉન્ટ 2 અને એકાઉન્ટ 3 એ બધા 700 રૂપિયાના છે અત્યારે એટલે 2100 રૂપિયાનો તમારો કોર્સ પડે બરાબર છે પરંતુ માસ્ટર કોર્સ તમે લેશો માસ્ટર કોર્સ તો તમને 1800 રૂપિયામાં પડશે પરંતુ જો તમે અત્યારે 31મી ઓગસ્ટ પહેલા લેશો 15% ડિસ્કાઉન્ટ એટલે 1530 રૂપિયામાં તમને મળશે અને જો સિંગલ લેશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે એટલે 630 અને 630 માં તમને મળી જશે બરાબર છે એમકોમ સેમિસ્ટર 3 તો એમકોમ સેમિસ્ટર 3 ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ તો એમકોમ સેમિસ્ટર 3 માં દરેક એકાઉન્ટની કિંમત 900 રૂપિયા થઈ ગયેલી છે બરાબર અત્યારે તમે લેશો તો 10% ડિસ્કાઉન્ટ સિંગલમાં 810 રૂપિયામાં સિંગલ મળશે પણ જો ત્રણ તમે એક સાથે લેશો માસ્ટર કોર્સ તો તમને 2400 રૂપિયામાં મળશે કેટલા 2400 પણ અત્યારે જે આપણે ઓફર આપીએ છીએ એ ઓફરમાં તમે લઈ લેશો તો તમને 2040 રૂપિયામાં પડશે એટલે તમારા ઘણા બધા 360 રૂપિયાની તમારી બચત થશે જો આ ત્રણ સબ્જેક્ટ તમે સાથે લો છો સ્ટુડન્ટ તો તમારે 2700 રૂપિયા આનો ટોટલ 2700 થાય 2700 ની જગ્યા પર તમને 2400 રૂપિયામાં મળે પરંતુ અત્યારે જે ઓફર ચાલે છે એ ઓફર મુજબ 15% તમને ડિસ્કાઉન્ટ મળે છે એટલે 2040 રૂપિયામાં તમને મળી જશે બરાબર છે ચલો એટીકેટી માટે પણ 10% ડિસ્કાઉન્ટ છે સ્ટુડન્ટ જો તમારી એટીકેટી આવેલી હોય તો એ લોકો માટે પણ 10% ડિસ્કાઉન્ટ છે તો તમારા જેટલા મિત્રો દોસ્તો હોય બધા સાથે વિડીયોને શેર કરો સ્ટુડન્ટ અને એ અભ્યાસક સાથે જોડાઈ જાઓ તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય